હેપી મધર્સ ડે મમ્મા. થેન્ક યુ. આજે તારે શું ગિફ્ટ જોઈએ છે? વોચ, પર્સ, ડ્રેસ, શું જોઈએ છે બોલ? મારી બધું કઈ નથી જોતું. તું મારી અમુક વાત માન ને તો એ મમ્મી માટે ગિફ્ટ જ છે. એટલે તું શું કહેવા માંગે છે? તું ભણી ગણીને મોટી માણસ બન એવું હું તને નહીં કહું. મને ખબર પડે ભણવામાં બધાની કેપેસિટી હરખી ના હોય, પણ દરેક વ્યક્તિ પાસે એક કળા તો એવી હોય જ કે જેમાં એ મહેનત કરે ને તો એમાં એનું નામ કરી શકે. તો તારી પાસે એવી કઈ કળા છે જે બધાયથી તને અલગ બનાવે છે? ઈ શોધ અને એમાં આજથી જ મહેનત કરવાનું ચાલુ કરી દે. જે કામ કરવાનું જ છે એને કાલ ઉપર છોડવાની જગ્યાએ આજે જ કરવાનો આગ્રહ રાખ. તને ખબર હે બેટા, યુવાનીમાં માણસ ધારે નહીં કરી શકે, બાકી ગટપણમાં તો વિચાર અને અફસોસ જ કરવાના હોય. અને ખાસ અને મહત્વની વાત, રોટલી બનાવતા તો તારે શીખવું જ પડશે, પણ એની પહેલા પૈસા બનાવતા પણ શીખવું પડશે. કારણ કે કમાવ વહુની રોટલી ગમે એટલી કાચી કે ત્રાસી હોય ને તો આ બધાને સ્વાદિષ્ટ જ લાગે. જો તારે ઉજ્જવળ ભવિષ્ય જોવું હોય ને તો બેદરકાર નહીં પણ જવાબદાર બન. કારણ કે બધી જગ્યાએ માં જોડે નહીં હોય